નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના ઉધના વિસ્તારમાં એક ઇસમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. મહાવીર માર્કેટમાં આવેલ રાકેશ સેલ્સ નામની દુકાનના માલિકના ભાઈ પર થયો હુમલો. સુભાષ ખાટીક નામના ઇસમ પર થયો જીવલેણ હુમલો. ઈજા પામેલ સુભાષને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો. સ્થાનિક પબ્લિકે એક ઇસમને પકડી પોલીસના હવાલે કર્યો હોવાની ચર્ચા. ઉધના પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિપ્રાય ન્યૂઝ, સુરત. આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ કરીને એક માર્કેટ છે, ત્યાં હત્યાનો એક બનાવ બન્યો છે. આ ઘટના આશરે 4:45ની આસપાસની છે. બનાવમાં વિક્ટીમ તરીકે સુભાષભાઈ કરીને એક વ્યક્તિ છે, જેઓ પોતે વ્હીકલ લઈને જેવા કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે બોલાચાલી થાય છે. જેની સાથે બોલાચાલી થાય છે એ વ્યક્તિ એમને ચપ્પુનો એક ઘા મારી દે છે. આ એક ઘાથી એમના છાતીમાં જે ઇન્જરી થાય છે, એમને ઇન્જરીમાં કારણે એમનું મૃત્યુ થઈ જાય છે. આ ઘટનામાં પોલીસે જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે, એ આરોપીની પોલીસે અટકાયત કરી લીધેલ છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહીઓ એ શરૂ કરી દીધેલ છે. કયા કારણસર અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ વ્હીકલ લઈને જેવા અંદર આવે છે એ દરમિયાન એમને આરોપી સાથે વ્હીકલ બાબતે બોલાચાલી થઈ હોય એવું પ્રકારનું જણાય છે, જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.